યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય રામાપીર, જય શ્રી રામ। તો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। ને અટાણે જો ઘડિયાળમાં 10 જેવો ટાઈમ થઈ ગયો છે, સવારના 10 વાગ્યા છે ને જો ઘરનું બધું કામ કરી લીધું છે અને 10 વાગ્યા છે ને તો હજી રસોઈ બનાવવાની 1 કલાકની વાર છે। તો મને એમ થયું કે લાઈ તો નવરી છું ને તો માંડવી ફોલી નાખું। તો જો આ બાજુ મેં માંડવી ફોલવા તૈયારી બધી કરી લીધી છે માંડવી ફોલવાની, કારણ કે છે ને સિંગ બનાવવાની છે। તો મેં કીધું છે નવરાઈ માંડવી ફોલી નાખું, પછી આપણે મેંદેડા દેવાની છે સિંગ બનાવવા। રુદુન પપ્પાને બહુ ભાવે સિંગ, મનીષાબેન લઈ આવ્યા હતા ને તો એ કે મને બહુ ભાઈ આપણે બનાવડાવી છે। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો તો માંડવી છે ને માંડવી ફોલી નાખું, એટલે ગમે ત્યાં મેંદેડા જાય ને તો પછી ટેન્શન નહીં, સીધી માંડવીના સીધા લઈ જવાના, એટલે ત્યાં સિંગ બનાવી દી। અને જો આજ તો છે ને બધુંય કામ થઈ ગયું છે, એમ કહેવાય ને કે હાવ પ્રોપર બધુંય કામ થઈ ગયું છે। નગર તો એમ થાય કે ઓલું કામ રહી ગયું ને ઓલું કામ રહી ગયું ને એવું બધું થાય, પણ આજ તો છે ને બધુંય કામ મેં કરી નાખ્યું છે। અને હવે તો જો દિવસ લાંબા થવા માંડ્યા છે ને હવે આજ તો ઠંડી હાવ નહોતી, એટલે દિવસ લાંબા થાય ને એટલે ઘરનું બધું કામ થઈ જાય, આપણે વાંધો ન આવે। અને રુદુ અટાણામાં જો એનું કામ લઈને બેસી ગયો છે, શું કરે છે આપણે જોઈએ। જો રુદુનું કામ તો આવું છે, આખો દી દુકાનનો ભાગ ખાવાનો, ચોકલેટ બધું ખાધા રાખે। હું લઈ આવ્યો રુદુ? હું લઈ આવ્યો? ચોકલેટ લઈ આવ્યો? તો આખો દિવસ નાખી ચોકલેટ ખાધા રાખે રુદુ તો, કા રુદુ? હા, અટાણમાં નાસ્તો ન કરે રુદુ, એટલે આવું બધું ખાધા રાખે। ચંપલ ક્યાં મૂકી આવ્યો તારા? રુદુના ચંપલ ખોવાઈ ગયા કા? ક્યાં ખોવાણા કોઈ તાર? જો માંડવી ત્યાં કઈ ન કરતો હો, ત્યાં કઈ ન કરતો। જય માતાજી, જય રામાપીર બોલ। હા હવે નહીં, હવે બોલવું હોય ને તો જ બોલે, બાકી ન બોલે, મન મોજીલો છે કા? જો એલર્જી છે રુદુને તો ફોનની મોટી, ઓમ જોવામાં હોશિયાર છે, જોયા રાખે આખો દી ફોન, પણ જો વિડીયો ચાલુ કરવું ને એટલે ભાગે, એ પડી જાય એવું કરે રુદુ। કાંઈ નહીં, હાલો તો હવે છે ને મારો ટાઈમ છે ને તો માંડવી ખોલવા માંડું। હા રુદુ, તું મને માંડવી ફોલવા લાગી ને, મારું રુદુ મને માંડવી ફોલવા લાગશે કા? રુદુ નહીં આવડે ને? આગળ જો કામ વધારવા બેસી જાય મારી આયરો એર કે કા? તો રુદુ છે ને માંડવી ફોલવા દેતો નથી, બધું ઘા કરી દે છે, એટલે મેં કીધું હવે રુદુ બપોરે હું તો હોય ને અહીંયા ફોલવી જોઈએ કા રુદુ? અને રુદુ છે ને સાંજે નખપાલીશ કરી, કા રુદુ? મને ધાર કે મમ્મી મને નખપાલીશ કરી દે, બતાવી દે નખપાલીશ, આમ કરતો એમને અહીંયા આવી તો દેખાય, બે જા પગમાં બધે કરી, ક્યાં બતાવી દે, જોવો જો પગમાં કરી, જો લાલ, પાછી લાલ કરી બતાવી જરી, બતાવતો નથી, હાથમાં છે જો કરી, નાના નાના હાથમાં। તું છોકરી છો હે? છોકરી હોય ને એને નખપાલીશ કરવાની હોય, છોકરાને ન કરવાની હોય, છોકરીઓને નખપાલીશ કરવાની હોય, છોકરાને ન કરવાની હોય નખપાલીશ। શું હે? મોઢામાં નાકમાં ન કરાય, હાલ છોટી ઉડી છોટી ઉડી, પછી કોણ ઉડે? પછી કોણ ઉડે? કબૂતર ઉડે। હા કબૂતર ઉડે, પછી પછી મયુર ઉડે। હા પછી પછી ચૂપડા ઉડે। શું ઉડે? પપ્પા ઉડે। પપ્પા ન ઉડે મામી। તો ઓટાણે વાગી ગયા છે બપોર પછીના 5, અને છે ને હું એમ વિચાર કરું છું કે પેલા કામ જે મારે છે ને કરવાનું પછી કરું, પેલા છે ને પીલું ખાવાનું દઈ દઉં। જોઈ છે ને વાટ જોઈને જ બેઠી છે, અહીંયા જોવો દેખાણી વાટ જોઈને બેઠી છે, મેં કીધું પેલા છે ને એને ખાવાનું દઈ દો પછી બધું કામ કરીએ, કે એને ભૂખે લાગે ને, નાના નાના બચ્ચા છે એટલે કા। અને છે ને એક ખુશ ખબર છે, ગુડ ન્યૂઝ છે, ગુડ ન્યૂઝ એ છે કે આ પીલુંના છે ને ગલુડિયા એની આંખું ખુલી ગઈ છે, અને છે ને એ હાલવાય માંડ્યા છે। જોવાથી તમને કદાચ દેખાય ને તો પાસે નથી જવું, કારણ કે અહીં બેઠી છે એટલે બહુ વિશ્વાસ ન કરે આપણે। જોવો જો હવે બોલતાય શીખી ગયા છે, જો હાલે છે, દેખાય
હાલવા મંડી ગયા છે. જો જો કેવા બાંધે છે, જો 6 છે પણ 6 બાંધે છે બહુ. જો એકા બીજા જો કેવા બાંધે. જોતો જોતો કેવા બાંધે છે આમ તો જો. એટલે મેં તો કાલ જોયું ને તો હું તો બહુ હરખાઈ ગઈ. કેદુની વાત જોઈને બેઠી હતી કે કેદી આખું કુશું કેદી હાલવા મળશે ને હવે હાલવા મળી જશે ને તો હવે છે ને હાલીને આ બાજુ ઘર બાજુ હેરશે. અને જો અહીં ખાવાનું આપણે નાખી દીધું છે. હવે પીલુડી છે ને વાટ જોઈને બેઠી છે કે આ જાય ને પછી હું ખાઉં. હાલ તો હવે તું ખાઈ લે, હું જાઉં હો, ખાઈ લેજે. હાલો હવે ખાવાનું નાખી દીધું છે ને હવે ખાઈ લે. અને ટમેટીમાં જો ટમેટા એટલા પાકે છે ને કે અમે ખાધે ખૂટતા નથી, એટલા પાકે છે. મેં કેટલા તો તોડી હોત ને લીધા. કાયમ 4-5 તોડી લઉં. અને રાજકોટ ગયા હતા તો રાજકોટથી આવ્યા ને કેટલા બધા પાકી ગયા હતા, બધાય તોડી લીધા. અને હવે કરવાનું છે ચટણી ભેળવવાનું કામ. જોવો એ બધું મેં લઈ લીધું છે, તૈયારી કરીને બેસી ગઈશું. ચટણી ભેળવવાની છે કારણ કે છે ને એમાં 4 કિલો છે તીખું મરચું છે 4 કિલો, અને 1 કિલો કાશ્મીરી એટલે કે મોરું કલરવાળું. એટલે હવે મિક્સ કરવાનું છે. આ ચટણી છે ને હું ઠેઠ રાજકોટથી લઈ આવી છું, પણ મને છે ને ભેળવવાનો ટાઈમ નહોતો મળ્યો. વટાણે કાંઈ કામ નથી તો વિચાર કરું છું કે છે ને ચટણી ભેળવીને ઠેકાણે કરી દો, એટલે પછી ઉપાધિ ન કરે છે ને બગડી જાય. આખા વર્ષની હોય એટલે. તો જો વટાણે ચટણી તો હવે ઉપાધિ નથી. હવે સીઝન આવી છે ને તે આપણે કંઈ લેવાની છે નહીં. 1 વર્ષ આખું આપણે વહી જાય કારણ કે આ તીખી છે ને એટલે વહી જાય. અને પોર ચટણી લીધી હતી ને મોરી આવી ગઈ હતી અને હારી જરાય નહોતી એટલે માંડ ખૂટવાડી. એટલે આખરે છે ને રાજકોટથી છે તો ચટણી લેવી. અમરાપુરનું પ્રખ્યાત મરચું છે આ. એટલે આરતીબેનને એ વાપરે ને એણે કીધું કે આખરે અહીંથી લઈ લે. હું એણે લીધી ને એટલે 5 કિલો લઈ લીધી. 10 કિલો ભેગી લીધી હતી. 5 કિલો એની 5 કિલો અમારી. તો હવે જો મારે ભેળવવાનું છે. ગોવર્ધન ફાર્મ આશાપુરા મસાલા જોવો. તો છે ને હવે ફટાફટ ભેળવી દઉં. અને છે ને મોઢે ચૂંદડી બાંધીને ભેળવવું જોઈએ, નકર તો છે ને તીખું બહુ છે એટલે ચૂંદડી બાંધવી જોઈએ, નકર આ મોઢું બધું અગ્નિ થાય. એટલે છે ને ચૂંદડી બાંધી અને ચટણી ભેળવી નાખું. તો જોવો છે ને તીખું મરચું છે ને 4 કિલો નાખી દીધું છે મેં આમાં. 4 પેકેટ ધોઈ નાખી છે. હવે એક કાશ્મીરી નાખવાનું રીત. તીખી તો બહુ છે. જોઈને તારે આમ જો કલર જોવો કેવો છે, એકદમ લાલ ચટક જેવો. એક આ કાશ્મીરી બાકી જેવું જોવા, એક કાશ્મીરી છે. અમારે તીખી ચટણી છે. અમારા ઘરમાં બધું છે ને બધું તીખું ખાય એટલે મોર ચટણી છે ને ઘાયઘા પતી જાય એટલે આખરે છે ને આ ટ્રાય કરીએ. આપણે જોઈએ પછી તો ખાઈ જાય ને તો આપણે વરે આ જ લેવાનું છે. આખું તગારું ભરાઈ ગયું છે. દૂધ આવે ને પેલા મિક્સ કરી નાખી ભરી દઉં એટલે એ છે ને ઠકણા ન રહે. એવું બધી ઠરવી તો નાખી છે. તો હાલો હવે ફટાફટ રૂદું આવે ને એ પહેલાં છે ને આને મિક્સ કરી અને ભરી દઉં. નકર રૂદું આવે છે ને તો પછી તીખી બહુ છે. હાથે મારા જો બળવા માંડ્યા છે. બહુ એડી નથી ને તાર ચમચાથી જો આ ચમચાથી મિક્સ કરી નાખું. તો ચટણી તો મિક્સ થઈ ગઈ છે. જોવો એક મોટું ડબલું આખું ભરાણું અને આ નાનું ડબલું એટલું ભરાણું. આમાં છે ને મેં આમ દબાવીને ભર્યું છે કે એટલે છે ને બગડે નહીં. આમ જગ્યા રહી ને પોલી રહીને તો કદાચ આમ બગડવાની બીક લાગે, જીવડાને થવાની બીક લાગે. એટલે મેં આમ છે ને દબાવીને ભર્યું છે. એટલે એક મોટું ડબલું આખું મોટું એક ભરાણું, નાનું ડબલું અડધું ભરાણું. અને એક છે ને બોલવામાં એક મિસ્ટેક થઈ ગઈ હતી કે 4 કિલો મોરી હતી ને 1 કિલો કાશ્મીરી છે ને એ તીખી હતી. એટલે 4 કિલો મોરી અને 1 કિલો કાશ્મીરી તીખી 5 કિલો એમ મિક્સ કરી. બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી કે 4 કિલો તીખી ને 1 કિલો મોરી એવું થઈ ગયું હતું. એટલે મને યાદ આવ્યું એટલે મેં કીધું કહી દઉં. તો ચટણી તો ભેળવી દીધી છે. હવે આપણે આખા વરસની ઉપાધિ નહીં. હવે ચટણીની સીઝન આવી છે તો આપણે ચટણી લેવાની કંઈ ઉપાધિ છે નહીં. હવે ખાલી ધાણા જીરું હળદર ને એવું બધું લેવાનું થાય.
એટલે હવે ચટણી તો ઉપાધિ છે નહીં. અને આખરે ચટણી તીખી છે એટલે તો આમ જોઈને તો આપણે ખબર પડી જાય. મિક્સ કરીને મોઢામાં બાંધ્યું હતું ને તો એ આપણું મોઢું હશે ને હજી મારું વરે છે, હાથ ને બધું આમ અગ્નિ થાય છે. એટલે તીખી તો છે જ, આપણે જેવી જોતી હતી ને એવી ચટણી છે. અને આનું શાક છે ને ત્યાં રાજકોટ બનાવ્યું હતું આરતી બેને, એટલે લાલય થાય છે અને તીખુંય થાય છે. એટલે આપણે જેવું જોતું હતું ને એવું મળી ગયું. અમે આ ચટણી અમારે જે લીધી હતી ને જો એટલી વધી છે. જો આનો કલર જોવો કેવો છે. હવે એમ લાગે જ નહીં કે ચટણી છે. આ એટલી હજી પહેલાંની પડી છે, પહેલાં આ પૂરી કરવાની છે. તો આનું કંઈક આપણે પનીર ટીકાનું શાક કે પાઉંભાજી કે એવું બનાવીએ તો એમાં છે ને કલર જ ન આવે. એટલે કલર સારો ન હોય ને તો ખાવાનું મન ન થાય. એ ચટણીમાં એવું હતું. એટલે આ ચટણી તો સારી છે. ને રાજકોટ આરતીબેને પનીર ટીકાનું શાક બનાવતું ને ખાધું તો બહુ મસ્ત બન્યું હતું. એટલે આરતીબેને અમારા હાટવી લઈ લીધી. તો હવે આપણે ચટણીની તો ઉપાધિ ગઈ. તો એવું બધું છે. અને હવે આપણે વિડીયોને પણ એન્ડ કરવાનો છે, તો વિડીયોને એન્ડ કરી દઈએ. અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. અને મળશું હવે કાલે નવા વિડીયો સાથે. તો આવજો, જય માતાજી. અને હા, લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.